વડોદરામાં આ સિઝનમાં ત્રીજી વાર પૂર આવ્યું છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીને વટાવી અને આ વખતે કોઈને કશી જ નવાઈ ન લાગી. નવાઈ તો વડોદરાના લોકોને ગયા વખતે પણ નહોતી લાગી. બસ જ્યારે અતિ થયું નવાઈ, અને અતિશય ખરાબ એ વાતની હતી કે પૂર આવ્યા પછી પાણી પહોંચાડવા કોઈ નહોતું પહોંચ્યું. બાકી પૂર આવે એ તો વડોદરાની વાસ્તવિકતા બની ચૂકી છે, પણ એના પછી એના ના નિરાકરણ માટે કોશિશ થાય અને ના પૂર દરમિયાન ફસાયેલા લોકોને મદદ થાય, ત્યારે એ સમસ્યાઓ અને ચર્ચાઓ આખા દેશમાં પહોંચે છે. દરેક વખતે તમે એને કુદરતી આપદા કહીને ટાળી નથી શકતા. તમને ખબર છે કે અહીંયા આજવા સરોવર અથવા આ ડેમની સપાટી આટલી જગ્યાએ પહોંચશે, એ સપાટી એટલું પાણી છે, તમારે એનું એક મેન્યુઅલ બનાવેલું છે કે આટલું પાણી આ તારીખે આટલું થાય એટલે તમારે છોડવું પડે. એ પાણી તમે છોડશો એટલે નદીમાં પાણી આવે, અને નદીમાં પાણી આવે એટલે નદી તો છે જ નહીં, એ તો સાવ સાંકડી છે, ગટર ગંગા બનાવી દીધી છે અને આટલી પવિત્ર નદીને. તો એ વિશ્વામિત્રીનું પાણી બહાર નીકળશે, એની સફાઈ, એની ઊંડાઈ એટલી જેટલી બતાવે છે એટલી છે કે કેમ, નીચે શું સ્થિતિ છે, એ તો બધું હમણાં ઉનાળામાં ખબર પડશે કે શું સ્થિતિ છે. થોડા વર્ષો પહેલાં સુધી તો ત્યાં કોઈ પ્લાન્ટે નહોતો, સીધું ગટરનું પાણી નદીમાં ફેંકતા હતા. આટલું નઘરોળ તંત્ર છે, વર્ષોથી આમનું આમ ચાલે આવે છે. હવે જગ્યા નથી તો પાણી જાય ક્યાં? પાણી ત્યાંથી છૂટી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે, કડાડાના 10 દરવાજા લગભગ ખોલ્યા, એના પછી એના સિવાયના ઉપરના પંચમહાલના દાહોદમાં બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. એ પાણી આવશે તો ક્યાં જશે? એ ત્યાં સરોવરોમાં અને ડેમમાં આવે છે. એ ડેમમાં આવતું પાણી આગળ જાય છે. શહેરની વચ્ચે થઈને નદી પસાર થાય એ તો કેટલું પ્રાકૃતિક અને સુંદર દ્રશ્ય બની શકે. લોકો એમ્સ્ટરડેમ ફરવા માટે જાય છે, યુરોપના કેટલા બધા દેશોમાં લોકો એ જોવા માટે જાય છે, પરંતુ અહીંયા કમનસીબે નદીને ગટર બનાવી દીધી. અને જ્યારે તમે સર્વે કરો છો ત્યારે તમે કહી રહ્યા છો કે ગેરકાયદેસર બાંધકામ આવા છે. ગેરકાયદેસર બાંધકામ એટલા કેમ છે એની પણ બહુ ગજબ વાત છે, કેમ કે તમે એને કાયદેસર રીતે મંજૂરી આપી છે, અને જ્યારે કોઈ વસ્તુ કાગળ પર કાયદેસર રીતે એની મંજૂરી થાય છે ત્યારે એ ગેરકાયદેસર બાંધકામ રહેતું જ નથી. તમે જ્યારે જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે આ સોસાયટી અહીંયા ન હોવી જોઈએ, આ વસાહત અહીંયા ન હોવી જોઈએ, આ મોલ અહીંયા ન હોવો જોઈએ, આ હોટેલ અહીંયા ન હોવી જોઈએ, આ ઓફિસ અહીંયા ન હોવી જોઈએ, આ કોમ્પ્લેક્સ અહીંયા ન હોવો જોઈએ, એવું તમને લાગે છે. પણ તમે જ્યારે એને કાગળ તપાસો છો એના, ત્યારે ખબર પડે છે કે આજથી 30 વર્ષ પહેલા આને આ રીતે પરવાનગી મળેલી છે, આજથી 20 વર્ષ પહેલા આને મળેલી છે, આજથી 15 વર્ષ પહેલા આનો ઝોન ફેર થયો છે, આજથી 10 વર્ષ પહેલા આનું આ થયું છે. અને જ્યારે તમે કાગળ પર બધું જ કાયદેસર કરો છો ત્યારે એ લીગલી ઇલીગલ છે. એટલે કાયદાએ એને પરમિશન આપી દીધી છે, પણ એ ત્યાં હોવું નહોતું જોઈતું. બધી સોસાયટીઝ બની ગઈ. એટલે પેલો સિદ્ધાર્થ બંગલો છે પણ બન્યા, અને બાકીના ઘણા એ બધા. એ વખતે જે અમુક નેતાઓ હતા જે લોકોએ બધી ફાઇલો પાસ કરાવી, એ પહેલા કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસમાં હતા, હવે ભાજપની છે તો ભાજપમાં છે. એમને કોઈ ફરક નથી કયા પાર્ટીની કોની સરકાર છે ત્યાં. એકચ્યુઅલી કરપ્શનને પાર્ટીઓ સાથે બહુ ઓછા લેવા દેવા હોય છે. કરપ્શન છે. એટલી હદે લોહીમાં જતું રહ્યું છે કે એ જેની સરકાર હોય ત્યાં જઈને સેટ થઈ જાય છે. અને જે સરકારમાં આવે છે એ કરપ્ટ માણસોને પોતાની અંદર એવું કહીને સમાવી લે છે કે યુદ્ધ થાય, જ્યારે કુરુક્ષેત્રનું પણ યુદ્ધ ઉદાહરણ તરીકે લડાય, ત્યારે ઘટોત્કચ પાંડવો તરફી આવે તો આપણે એને લડવા દેવાનો. પણ એ તો 1, 2, 3 કે 10 સુધી બરાબર છે. પછી બધા જ જ્યારે તમે રાક્ષસોની સેના ભેગી કરો તો એ યુદ્ધ રામાયણનું થઈ જાય છે અને તમે રાવણ બની જાઓ છો. પણ તમે અભિમાનમાં હો ત્યારે એ વાતનો અહેસાસ નથી કરી શકતા. કમનસીબે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ વાતનો અહેસાસ નથી કરી રહી. ફરક આટલો છે. પેલા લોકો બહુ જ ખરાબ હતા એટલે અમને ખરાબ કરવાનો અધિકાર છે, લોકશાહી આ તો નથી કહેતી. વડોદરાના ફ્લડમાં કથિત રીતે મુખ્યમંત્રીની ગાડી પણ ફસાઈ, અને એના પછી એમણે ત્યાં સવાલો કર્યા. એની પહેલાં પણ એમણે સવાલો કર્યા. એના પછી ખૂબ વરિષ્ઠ અધિકારીઓની સમિતિ પણ રચવામાં આવી છે. વડોદરાના સારા ભવિષ્યની અમે આકાંક્ષા, અપેક્ષા રાખી રહ્યા છીએ. પણ એ સારું ભવિષ્ય તો જ શક્ય છે જો ત્યાંની રાજનીતિ એ અપરાધ બોધ પોતાના માથા પર લે. ત્યાંના દરેક નેતાઓ એવું કહી રહ્યા છે કે મારા શાસનમાં મારાથી પવિત્ર કોઈ નહોતું, બધા મારી સામે હતા અને તોય મેં કામ કર્યા. આ તો પેલો ખરાબ છે. અને કમનસીબે દરેક નેતા પોતાના સિવાયના બાકીના બધા નેતાને ખરાબ માની રહ્યો છે. એ માને છે કે હું શુદ્ધ છું, બાકીના લોકોને એમની રાજનીતિ અશુદ્ધ છે. આ શુદ્ધિ અને અશુદ્ધિમાં જો થોડી એ શુદ્ધિ બચી હોત તો વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ થઈ ગયું હોત. કમનસીબે એ થયું નથી. વડોદરામાં પૂરના જે દ્રશ્યો સામે આવ્યા, જે પ્રતિક્રિયાઓ સામે આવી, જોઈએ.
પરંતુ વરસી રહેલા સતત વરસાદને કારણે પંચમહાલ બાજુથી થોડા અડધો પોણો કલાક પહેલાં અમારી જે ટેલિફોનિક સંપર્ક દ્વારા અમે જે માહિતી મેળવી એ અનુસાર પાવાગઢ હોય કે પછી પંચમહાલના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં કોઈક જગ્યાએ વરસાદ ધીમો પડ્યો છે કાં તો બંધ થયો છે. એટલે એટલી રાહતના સમાચાર છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા ગઈકાલે સાંજથી જ જો કોઈ કારણસર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટેની બધી જ તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા ગત રોજ સાંજના સમયે એક તાકીદની બેઠક તકેદારીના પગલાં રૂપે કરવામાં આવી હતી. અને એ અન્વયે અમે રાત્રે જ 20 જેટલી બસો જે વિશ્વામિત્રીના નદી કિનારાના તટના તથા જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે એમને શિફ્ટિંગ કરવાનું, એમને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે એ માટેની બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ વખતે અમે વૈકુંઠવાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં, કારણ કે અમારા સમસ્યાનું સમાધાન થતું જ નથી. છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે. આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી, કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમારી પાણીમાં રહે છે. આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી, ચાની વ્યવસ્થા નથી, દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે. અમારે હવે બહુ નાના છોકરાઓ છે, ઘરડા માણસો છે, અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે. તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે. કોઈ પણ હિસાબે અમારા સમસ્યાનું સમાધાન કરો અને પાણી કાઢીએ.